વાત હવે સૌરાષ્ટ્રમાં સેટેલાઇટ સર્વે ખેડૂતોની વધારેલી મુશ્કેલીની કરીએ। સૌરાષ્ટ્રભરમાં મગફળી પકવતા ખેડૂતોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી। ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવનાર અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે। સરકાર દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખેતરમાં મગફળી ન દર્શાવવામાં આવતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે, જેના કારણે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ડિજિટલ કામગીરીથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। અત્યારે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે। મગફળી ઓલરેડી ઊભી છે, પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું। બરોબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ। બરોબર, એક બાજુ વાડીના કામ હોય, જવાબ હરખા મળે નહીં, ઓલો કાગળિયો ઘટે, ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો, ઓલો લઈ આવો, એ બધું ખેડૂતને પરેશાની જ હોય। અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી। હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો। બીજી તરફ ખેડૂતો કહી રહ્યા છે કે રજીસ્ટ્રેશન સમયે પણ લાઇનોમાં ઊભું રહેવું પડ્યું અને હવે સેટેલાઇટના આધારે રજીસ્ટ્રેશન રદ કરાયું। આ તમામને લઈ સરકાર સામે ખેડૂતો રોષે ભરાયા છે, સાથે સવાલો ઉઠાવ્યા છે કે ખેતીના કામ કરવા કે કચેરીના ધરમધક્કા ખાવા જેવા સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। ડિજિટલ કર્યું, પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે, પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે। અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ, એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે।